રામ. મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે. આપણે યુનિટ 1 ધ બોય વુ બ્રોક ધ બેંક ના આપણે એમસીક્યુમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન આન્સર જોયા. હવે આપણે આગળ વધીએ તે પહેલાં જો તમને મારો વિડીયો ગમે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અન્ડરસ્ટેન્ડિંગ પીપલ. આની અંદર શું છે તો કે પ્રાઇમરી કેરેક્ટર્સ અને સેકન્ડરી કેરેક્ટર્સ લખવાના છે. એટલે અહીં શું છે તો કે પ્રાઇમરી કેરેક્ટર્સ એટલે કે મુખ્ય પાત્ર અને સેકન્ડરી કેરેક્ટર્સ એટલે કે ગૌણ પાત્ર. તો આપણે જે આ સ્ટોરી ભણ્યા છે એ સ્ટોરી પ્રમાણે આપણે મુખ્ય પાત્ર અને ગૌણ પાત્ર લખવાના છે. તો મુખ્ય પાત્ર અહીંયા કયા કયા છે તો કે નાથુ, શેઠ ગોવિંદરામ, સીતારામ વગેરે. અને ગૌણ પાત્ર કયા છે, સેકન્ડરી કયા છે તો કે મિસ્ટર કમલકિશોર, દીપચંદ, ગણપત વગેરે. હવે આપણે આગળ જોઈએ. બીજી એક્ટિવિટી છે અન્ડરસ્ટેન્ડિંગ પ્લેસ એન્ડ ઇવેન્ટ્સ એટલે કે સ્થાન પ્રમાણે તમે ઘટના જણાવો. આ રહ્યા તેના જવાબ. તો અન્ડરસ્ટેન્ડિંગ પ્લેસ એન્ડ ઇવેન્ટ્સ, તો એમાં કઈ રીતે છે કે પહેલાં તો પ્લેસ કયું છે તો કે ધ પીપલનગર બેંક. ઇવેન્ટ કયું છે તો તમને જો સ્ટોરી યાદ હોય તો શરૂઆતમાં સ્ટોરી કઈ રીતે ચાલુ થાય છે કે પીપલનગર બેંકમાં નાથુ કચરો વાળી રહ્યો હોય છે અને સીતારામ ત્યાંથી પસાર થઈ રહ્યો હોય છે અને ત્યારે સીતારામ અને નાથુ વચ્ચે સંવાદ રચાય છે. તો પ્લેસ કયું છે ધ પીપલનગર બેંક અને ઇવેન્ટ કયું છે કે કઈ ઘટના હોય છે તો કે નાથુ એન્ડ સીતારામ મીટ. એ જ રીતે અ ફોર્થ હાઉસ કે ચોથા ઘરમાં જ્યારે સીતારામ જાય છે ત્યારે તે કોને મળે છે તો કે મિસિસ શ્રીવાત્સવાને. એ જ રીતે ધ પીપલનગર માર્કેટ પ્લેસ, તો માર્કેટ પ્લેસની અંદર કોણ બંને મળે છે તો કે મિસિસ શ્રીવાત્સવ અને મિસિસ ભૂષણ. એ જ રીતે આ અહીં જવાબ લખ્યા છે, તો તમે જોઈ લેજો એને. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ વધીએ. બીજી એક્ટિવિટી છે વોકેબ્યુલરી ડેવલપમેન્ટ એટલે કે શબ્દ ભંડોળનો વિકાસ. તો આની અંદર એક પ્રકારના સમાનાર્થી શબ્દો લખવાના છે ને જેના જવાબ આ પ્રમાણે છે. આના પછીની એક્ટિવિટી છે સફિક્સ. તો સફિક્સ એટલે કે શું તો કે શબ્દની પાછળ જે પ્રત્યય લગાડવામાં આવે છે તેને સફિક્સ કહેવાય છે. અહીંયા શબ્દ આપ્યા છે એ શબ્દને અનુસરતા યોગ્ય પ્રત્યય આપણે લગાડવાના છે. પ્રત્યય એટલે કે સફિક્સ. તો હવે આની પહેલા નંબરની બાજુમાં એબલ આપ્યું છે તો એનો મતલબ એમ નહીં કે એબલને એમને પાછળ લગાડી દેવાનું. આ શબ્દ છે તો સફિક્સ આજે છે તેમાંથી કયા સફિક્સ એ કયા શબ્દની પાછળ આવશે બંધ બેસતા હોય તો જ એને અહીંયા નાઉનમાં લખવાના છે. શબ્દની પાછળ આપણે જે પ્રત્યય લગાડીએ છીએ તેને સફિક્સ કહેવાય છે. સફિક્સના જવાબ મેળવીએ. તો પહેલો શું છે તો કે અર્જન્ટ. અર્જન્ટમાં આપણે સિવાય પ્રત્યય લગાડશો તો આપણને પ્રત્યય એટલે કે સફિક્સ, જો સફિક્સ લગાડશો તો આપણને એક નાઉન મળશે સફિક્સ એડ કરેલું. સિવાય પ્રત્યય લગાડશો તો શું આપણને મળશે તો કે અર્જન્સી. તો એની અંદર આપણે ટી હટાવવાનો છે અને CY એડ કરવાનો છે તો ત્યારે આપણને સફિક્સ મળશે. હવે એવી જ રીતે ત્રીજું છે બિલ્ડ. તો બિલ્ડની પાછળ જ્યારે ER પ્રત્યય લગાડશો તો આપણને સફિક્સ એડ કરેલું નાઉન મળશે. શું મળશે તો કે બિલ્ડર. એવી જ રીતે સાતમું શું છે ટ્રાવેલ. તો ટ્રાવેલમાં જ્યારે સફિક્સ એડ કરશો ER તો આપણને કયું નાઉન મળશે તો કે ટ્રાવેલર. સફિક્સ એટલે કે પ્રત્યયો જે હોય એને પાછળ લગાડવાના. એવી જ રીતે એક બીજું આવશે પ્રિફિક્સ. તો પ્રિફિક્સમાં શું હોય કે આ બધા પ્રત્યય એ આગળ લગાવવાના. જેમ કે પોસિબલ, તો એમાં જ્યારે પ્રિફિક્સ આપણે એડ કરો તો શું બને ઇમ્પોસિબલ. તો એ આપણે આગળ જોઈશું જ્યારે બીજા યુનિટની અંદર પ્રિફિક્સનો પોઈન્ટ આવશે ત્યારે. આ યુનિટમાં સફિક્સનો પોઈન્ટ છે તો આપણે એને જોઈએ. આઠમું શું છે પે. તો એમાં EE અથવા તો એબલ જ્યારે એડ કરશું ત્યારે આપણને નાઉન શું મળશે તો કે પેબલ, પેઈ, પેઇંગ. બરાબર. અહીંયા સફિક્સ કયું છે તો ING સફિક્સ લગાવવામાં આવ્યું છે. અહીંયા શું છે તો કે EE. અહીંયા શું છે તો કે એબલ. MCQની અંદર આ ગ્રામર આપણને પૂછાશે. નવમું શું છે એમ્પ્લોયી.
એમાં ડબલ ઈ જ્યારે એડ કરશો, જ્યારે એને સફિક્સવાળું નાઉન બનાવશો તો એ કયું નાઉન બનશે? તો કે એમ્પ્લોયી. એવી જ રીતે એમ્પ્લોયર પણ આવે. તો એ રીતે આ બધા જ જવાબ છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. હવે આની અંદર શું છે તો કે આપણે વાર્તાની અંદર જેટલા સફિક્સવાળા શબ્દો જોયા છે એ શબ્દને અહીંયા લખવાના છે કે જેની પાછળ ER, OR, AR, ડબલ ઈ આવા કોઈ સફિક્સ એડ કરેલા છે એવા શબ્દો અહીં જોવાના છે, જેમ કે સ્વીપર, ડિસઅપિયર, સેલર, વેન્ડર, પ્લેટ, જ્વેલરી, એવા બધા, બાર્બર, બેગર. તો આમાં કંઈ વધારે તો નથી, એક્ઝામમાં પૂછાવા જેવું પણ નથી, પરંતુ આ માત્ર એક એક્ટિવિટી છે જેની અંદર સફિક્સવાળા શબ્દ લખવાના છે કે જે વાર્તામાં આવી ગયા છે. હવે આગળ આપણને થિંકિંગ અબાઉટ સોફ્ટ સ્કિલ આપ્યું છે અને આના જે પ્રશ્નો હોય ને એ એક્ઝામમાં ફરજિયાત પૂછાય. તો આના જે જવાબ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.